બાળમિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે સિંહ અને મચ્છર. એક વખત જંગલના રાજા સિંહને મનમાં અભિમાન આવ્યું કે આ જગતમાં મારા જેવો બીજો કોઈ બળ્યો નથી. બસ પછી તો એ અભિમાન સાથે જ બીજા સાથે વાત કરે. એક દિવસ તેને એક મચ્છર સામે મળ્યો. મચ્છરને સિંહના અભિમાનની ખબર હતી. મચ્છરે વિચાર્યું કે આજે મોકો છે, લાવ સિંહનું ખોટું અભિમાન ઉતારું. મચ્છરે સિંહને કહ્યું, ઓ વનરાજ, તમારામાં હિંમત હોય તો મારી સાથે લડવા આવી જાઓ. વનરાજે જવાબ ન આપ્યો એટલે મચ્છર સિંહને ખીજવવા લાગ્યો. કેમ, મારાથી ગભરાઈ ગયા ને? સિંહ બીકણ. જા જા, તારા જેવા જંતુ સાથે કોણ લડે? તારા જેવા મગતરાની સાથે લડવામાં મારી શોભા નહીં, સિંહે કહ્યું. મચ્છર કહે, ખોટું અભિમાન કરવાનું રહેવા દો. ખરી હિંમત હોય તો સામે આવો. મચ્છરનું મેણું સાંભળી સિંહ તો ખીજાયો અને તાળ પાડતો મચ્છર સામે ધસ્યો. મચ્છર ગણ કરતો સિંહના નાકની અંદર જઈ બેઠો ને ત્યાં તેને ચટકા ભરવા લાગ્યો. સિંહ ખૂબ ખીજાયો. તેણે પોતાના નાક ઉપર પંજો માર્યો. મચ્છર તો ઉડી ગયો, પણ પંજો પોતાના જ નાક પર લાગ્યો. સિંહ વધુ ખીજાયો. ફરી પાછો મચ્છર નાક પર આવી બેઠો. વળી સિંહે પંજો માર્યો. મચ્છર ઉડી ગયો. ફરીથી સિંહને જ વાગ્યું. નાક તો લાલચોળ થઈ ગયો. સિંહ ગુસ્સાથી પાગલ થઈ ગયો. તેણે મોટી તાળ પાડી, પંજો પછાડ્યો ને પૂંછડું જોરથી ઉછાળ્યું. પણ પેલો મચ્છર તો હળવેથી તેના મોં પર બેઠો ને ચટ દઈને કરડ્યો. ધીમેથી તેના કાનમાં બેઠો ને ચટ દઈને કરડ્યો. ધીમેથી તેના પૂંછડા પર બેઠો ને ચટ દઈને કરડીને ઉડી ગયો. બિચારો સિંહ મચ્છરને ભગાડવા પૂંછડું જોરથી પછાડે કે જેથી મચ્છર મરી જાય, પણ થાય ઊંધું. છેવટે પોતાને જ વાગે. આખરે સિંહ થાકી ગયો. તેણે મચ્છરને કહ્યું, ભાઈ, તારાથી હું હાર્યો. કબૂલ કરું છું કે તું મારાથી બળ્યો છે. સિંહને આમ કરગડતો જોઈ મચ્છરને ખૂબ મજા પડી. સિંહને ફરતા 2-4 ચક્કર લગાવી તે ઉડી ગયો. મચ્છર ગયો તેથી સિંહને નિરાશ થઈ, પણ તે વખતથી તેને પોતાની તાકાત પણ મર્યાદિત છે એવી ખબર પડી ગઈ. ઘણી વખત નાના મગતરા પણ મહારથીને નમાવી શકે છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.